જે હીરાભાઈ મોરી અને દલ્લાભાઈ મોરી બંને ભાઈઓ મળીને જે સત્સંગ ગોઠવ્યો એમાં તમે દૂર દૂરથી જે ભાઈઓ બહેનો બધા હરિભક્તો એમને બધાને મારા હૃદયથી ભાવથી બધાને જય ગુરુ મહારાજની. ખૂબ મજાનું આયોજન ગોઠવ્યું. આપણે આમ તો અત્યારે પર્વ પણ મોટો વાલી રહ્યો છે. અમે વચ્ચે ટ્રાફિકમાંથી જોતા આવ્યા. દ્વારકાધીશનો મહોત્સવ આજ મોટો છે. બપોરે માંડા ગામમાં થોડુંક સત્સંગ આપીને જમીન ત્યાંથી અહીં આવ્યા. ઘણા સમય ત્યાં તમે વાયકની રાહ જોતા હતા અને આજે મૂકે મૂકે આપણને આ તારીખ મળી ગઈ અને ખૂબ આપણે સત્સંગનો લાભ આપશું આજે રાત્રે. પણ અત્યારે આપણે ટાઈમ છે એટલે ત્યારે આપણે સત્સંગ આપશું. ટાઈમસર આપણે પહોંચીએ છીએ એટલે શાંતિથી બધાએ સાંભળશું. ઘણા ભાઈઓ હજી રસ્તામાં ટ્રાફિકના હિસાબે પાછળથી આવે પણ છે. ત્યાં અમે આજ સવારે તમારો બધો એટલો બધી લાગણીને ભાવ હતો એટલે અમે ત્યાંથી 5:30 વાગે નીકળી ગયા છીએ. જેમાં માંડા વહેલા પહોંચી ગયા હતા પણ ત્યાંથી અમે 3 વાગે નીકળીએ એટલે અહીંયા પણ વહેલા તમે પહોંચીએ છીએ. તો હવે આપણે સત્સંગનો દોર ચાલુ કરશું કે આપણે આ રસ્તામાં જોડાણા છીએ. ગુરુ મહારાજે આપણને સારા ઠેકાણે જન્મ આપ્યો છે. મનુષ્ય અવતાર એટલે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપ્યો છે. ને પાછા આપણે તો અહીંયા દ્વારકાધીશના બાજુના ગામડિયાના બધાના અહીંયાના આ કેવી પવિત્ર ભૂમિ હશે. કેટલું અહીંયા કૃષ્ણ ભગવાને ભજન કર્યું હશે. કેટલા ઋષિ મુનિઓના સંતો એમને મળવા આવ્યા હશે. કેટલી પવિત્ર ભૂમિ હશે. એ ભૂમિમાં આપણો જન્મ મળવો પછી એ જ રસ્તા ઉપર આપણે હાલવું અને ગુરુ મળવા બહુ દુર્લભ છે. આમ તો મનુષ્ય તન મળવું એ દુર્લભ છે, પછી ગુરુ મળવા એથી વાત દુર્લભ છે. એટલે દેવોને દુર્લભ એવા આપણને મનુષ્ય અવતાર મળેલો છે. તો હવે એ લોકો જે નીકળી ગયા ભજન કરીને એમાં આપણે પણ નીકળી જવાનું. અહીંયા કોઈને જગતની અંદર રહેવાનું નથી. આ દેહ ધરીને આવ્યા ને નામ એ નાશ. કોઈનો દેહ રહ્યો નથી અને રહેવાનો નથી. નામ અમર થઈ જશે. દેહ બધાના 5 ભૂતના દેહ લીન થઈ જવાના. 5 ભૂત ભરીને પાછું આપણે ભજન કરશું તો 5 ભૂત ભરીને પાછા મળશે. ભજન કરશું તો મળશે, નહીતર નહીં મળે. નહીતર તો આ મોઘો મનુષ્ય અવતાર ફરી ફરીને મળતો નથી એમ કહે છે ના પડે. 184 પછી એ નથી મળતો પણ 184 પછી આપણને માણસનો અવતાર મળે અને પછી ભજન કરીએ તો 184માં ન જઈએ. 184 તો બહુ છેટી છે, બહુ દૂર છે અને બહુ લાંબી છે. કરોડો વર્ષ સુધી જન્મોનું મરવું ચક્કરમાં ફરવું એના કરતાં છૂટીને એક ઉત્તમ મનુષ્ય અવતાર મેળવીને અને સાચા ગુરુ લઈ અને શાનકા લઈ અને ધ્યાન ભજન કરીને નીકળી જવું. જે રસ્તે એ ચાલ્યા એ રસ્તે આપણને રસ્તો બતાવતા ગયા છે. એ કેડી ઉપર હાલશું તો આપણો બેરો પાર થશે. ખાલી નામ સમણ માત્રથી કામ થાય એવું નથી. એ રસ્તે હાલવું પણ પડશે. જે દોર આપણને સંતોએ બતાવ્યો છે એમાં કોઈ વેદો દ્વારા, કોઈ શાસ્ત્રો દ્વારા, કોઈ ભાગવત ગીતા દ્વારા, કોઈ સંતો દ્વારા બધી ભૂમિકા આપણને લક્ષ્ય સુધી લઈ જાવ કે તું તારા સ્વરૂપને ઓળખ, હું તારા ઘટમાં બેઠો છું. બધા શાસ્ત્રોનો મત, બધા જે કંઈ પુરાણોનો મત, આ જેનો તમે મત લેશો નો મત એક જ આવશે કે હું મમે વસે જીવ લોકો બધાના હૃદયમાં હું બેઠો છું. કૃષ્ણ ભગવાને એવું લખ્યું છે, રામચંદ્રજી એવું લખ્યું છે, આપણા રામદીપે એવું લખ્યું છે. જેને ભક્તિ કરવી હોય તો આગમ ભેદને જાણવો પડશે. આગમ એટલે તમારો આત્મા. આ આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે ને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. તો ભવના ફેરા ટાળવા માટે એક આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. એટલા માટે આવાળા ખર્ચા કરીને આપણે સંતોને બોલાવીને આ રસ્તા માટે કે આ રસ્તે આપણે વળવું છે. આપણે વળવું છે ને બીજાને વાળવા છે. આપણે રસ્તે વળવું છે ને બીજાને વાળવા છે. જગતની અંદર જેટલું દેખાય એ બધી માયા છે. જીવ વિશ્વને માયા. આ માયા સિવાય કાંઈ મળ્યું નથી. આપણો દેહ છે પણ માયા છે. પણ માયામાં રહીને આ ભાડુતી જે બંગલો મળ્યો છે ને એ ભજન કરવા માટે મળ્યો છે. આ શરીર એટલા માટે મળ્યું છે તો એને ઓળખીને નીકળી જવાનું. એ ભગવાનને તમે ઓળખી લેશો તો તમારો બેડો પાર. આને નહીં ઓળખો તો તમારો આ સમય છે ને બધો ખતરામાં છે. ઉપર જમ આટા મારી રહ્યો છે. અવતાર તો માણસનો આપી દીધો પણ જ્યાં સુધી અમારે નહીં મળે ત્યાં સુધી એ જમનો ખોરાક છે, કાળનો ગ્રાસ. એને એક દી કાળ લઈ જવાનો છે.
મૃત્યુ સંતનું થાય, ભગવાનનું થાય ને આપણું થાય, પણ મૃત્યુ ફરક એક પરમાત્માના ધામમાં જાય છે, રૂપમાં રૂપ મળી જાય છે, એક નરકમાં જાય છે. તો નરકમાં ન જવું હોય, 84 લાખ અવતારમાં ન જવું હોય, ભટકવું ન હોય, તો વહેલી તકે આપણે ગુરુની સાનકા લઈને, એનો શબ્દ લઈને, એના પાસેથી રસ્તો જે બતાવ્યો છે ધ્યાન ભજન કરીને નીકળી જવાનું. સદગુરુનું સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધારા માટે અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ચડિયા ગુરુજીને પ્રતાપ. આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રણેય કાળમાંથી નીકળી જવું હોય, આ કાંઈ પણ તમને ન નડે એવું થઈ જવું હોય, તો ગુરુને શરણે નીકળી જવું જોઈએ અને શરણું લઈને આપણે ભજન કરવું જોઈએ. કેવા પ્રમાણે ભજન કરવું જોઈએ, ખાલી ખાલી નહીં, કેવા પ્રમાણે ગુરુ મહારાજ બતાવે એ પ્રમાણે ભજન કરીએ તો નીકળાયું છે, નકે નીકળાયું નથી. મનમાની કરીને તો આપણે કેટલી લક્ષ ચોરાસીઓ ભોગવ્યું અને હજી પછી આવી જશે. તો મનમાની નથી કરવાની. હવે મન ગુરુને આપણે અર્પણ કરી દેવાનું છે. તન મન ધન અર્પણ કરવાથી આપણું મન એને અપાઈ જાય. તો પછી ગુરુ કેમ આપણે કરીએ તો આપણને ધ્યાન ભજન મળી જાય. તો ઘરે બેઠા મુક્તિ, પલમાં મુક્તિ, જ્યાં બેઠા ત્યાં મુક્તિ, ભજન કરીને નીકળી જવાનું છે. એના માટે આ સમરણ બતાવ્યું. શ્વાસ ઉશ્વાસ અજંપા જાપ આ જપીને નીકળી જવાનું છે. સદગુરુની સેવા કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ચડિયા ગુરુજીને પ્રતાપ. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા અને મર્યાદિના નાથ. આ જ્ઞાન થઈ જાય ને તો તમને ધ્યાનથી ખબર પડે કે હું કોણ છું, ક્યાંથી અમારે ક્યાં જવાનું. મારી અંદર બેઠો છે કૃષ્ણ બેઠો છે, મારી અંદર બેઠો રામ બેઠો છે, મારી અંદર આ શક્તિ બેઠી છે, આ બધું મારી અંદર છે. આ 33 કરોડ દેવની સ્થાપના મારી અંદર છે. જે કહેવાય ત્યાં આ શરીરની અંદર છે, એટલી સ્થાપના એમ છે. આની અંદર કોઈ બાકી નથી, કમી નથી એમ. અને સદગુરુના ચરણે આપણે 68 તીર્થ એટલે માનીએ છીએ કે ત્યાં જ્યાંથી આપણને બધા તીર્થનું ફળ મળે છે અને બધા તીર્થનું ભાન થાય છે. કે તીર્થ એટલે શું? જે કાંઈ જગતની અંદર જગતમાં કામ કરીને નીકળી ગયા ને એને જે મૂર્તિ ઉપધરાવીને તીર્થ કહેવાય. જગતમાં જેણે જન્મ લઈને આવીને પછી જે જનતાના કામ કર્યા, માણસોના કામ કર્યા, માણસને રસ્તે ચડ્યા અને માણસને માણસ બનાવ્યા અને એવા જે થઈને બેઠા છે ને એનો તીર્થ છે. અને એ તરફથી આપણે જવું હોય તો સંતોને તીર્થે જવું પડશે. જાગતા ચાલતા હાલતા ચાલતા તીર્થ છે, એને આપણે મળશું, એ માર્ગ બતાવશે, એ માર્ગે હાલશું તો આપણે એમાંથી નીકળી જશું. નહીંતર નીકળે એવું નથી. નહીંતર ભળતું સડતું કરવાથી કાંઈ મેળ પડે એવું નથી. કોઈના નામ બોલીને હજારો લાખો કરોડો નામના જપ કરો તોય મેળ પડે એવું નથી. અને ઓળખ્યા વિના, આત્માને ઓળખ્યા વિના લક્ષ નહીં મટે અને ભ્રમણાને ભાગ્યા વિના ભયના ફેરા નહીં મટે. તો ભ્રમણા ક્યારે જાય? સાચું સમજાય તો જાય ને કેને જાય. અને આપણને સાચું કોણ સમજાવે? આપણા હોય સમજાવે, પોતાના હોય એ સમજાવે. તો પોતાના કોણ છે? સંતો છે. રાત દિવસ જેને ઉજાગરા કરીને, લોહી પાણી એક કરીને, બીજાના માટે જીવીને, જે પરમાર્થી બનીને ફરીને આપણને આ રસ્તો બતાવવા આવે છે. કાંઈ લેના ન કે દેના, પોતાને ખાતે ફરીને આવડું જો જગતમાં કામ કરતા હોય તો એનાથી મોટા બીજા આપણા તીર્થકરો હોય કોણ? આ જગતમાં જેટલા મહાવીર થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, જેટલા અવતારો થઈ ગયા એને બધા જગતમાં આ કાર્ય કરીને નીકળી ગયા છે. જેટલા લાખો કરોડ 33 કરોડ દેવ થઈ ગયા આમાંથી નીકળેલા છે. પણ આપણે પણ એ રસ્તે જવું હોય તો આપણે એ જ રસ્તો અપનાવવો પડશે. બીજે રસ્તે આપણો મેળ પડે એવું નથી. તો આપણને મનુષ્ય દેહ મળ્યા, હવે મળ્યા પછી આપણને ગુરુ મળ્યા, તો આપણને જે ધ્યાન આપ્યું છે એ પ્રમાણે શ્વાસ ઉશ્વાસ અજંપા જાપ ધ્યાન કરવાનું. આપણને ચોથે પહારે ઉઠીને જે આપણને સમણ બતાવ્યું છે, જે 2 ટાઈમનું આપણને સમણ આપ્યું છે, 2 ટાઈમ સમણ કરતા પછી રાત દિવસનું સમણ ઓટોમેટિક થઈ જાય. પછી શ્વાસને સુરતા, આપણી શ્વાસથી બારી સુરતા આપણી જાય નહીં, શબ્દને સુરતા એક લીન થઈ જાય. તો પછી ત્યાં કર્મ કોઈ રહેતું નથી. કરેલા કર્મ બધા આપણા કપાઈ જતા હોય છે, નવા આપણે કરતા નથી. એટલે આપણું જેટલું પુણ્ય બંધાય, ભાતું બંધાય, પછી જુગો જુગ મનુષ્યનો અવતાર આવે. એક જુગ પણ સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ કર અવતરે થાય સંતના સંત. આવું બધો સંતોનો મત છે કે પછી એક જુગ જેવો ખાલી નહીં જાય કે આપણે એ જ ઘરે જ્યાં ધારીએ ત્યાં આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મકાન. કબીર સાહેબે કીધું છે ધારો ત્યાં તમારો જન્મ તમે લઈ શકો છો. પાછું પૃથ્વી ઉપર જન્મ લઈને શું કરવાનું? આ જ કામ કરવાનું, બીજું નહીં. માયામાં ફસાવાનું નહીં. માયામાં સંતો ક્યાંય ફસાણા નથી. માયા ભોગવવા માટે મળી છે, ભોગવીને આનંદ કરીને નીકળી ગયા, ફસાણા નથી. માયા જે મળી ને, માયા આ તુમડા તરવા માટે જ મળ્યા છે. આ તરવા માટે મળેલ છે. પણ આપણે સમજી નાખી ને તો પછી મારે સમજો તો તારે ન કે મારે. એટલા માટે સમજદારી આપણે ગુરુના ચરણમાં છે, ગુરુના વચનમાં છે. ગુરુના બાલકા બનીને એ કે મુજબ આપણે વર્તન પાડીને ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આ 5 મુદ્દાથી દૂર રહીને પછી ભજન કરશો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ તો ઓટોમેટિક નીકળી જશે. ઇન્દ્રિય ઓટોમેટિક તમારી વશ થઈ જશે, મન તમારો વશ થઈ જશે. પણ ગુરુના કહેવા મુજબ ભજન કરશો તો
ગુરુને છોડીને કરશો તો નહીં હાલે. ગુરુ કર્યા પછી આપણે બધો જે ધંધો પહેલા વારો ચાલુ રાખશું ને એમાં મેળ નહીં પડે. પહેલા વારો બધું ધીરે ધીરે છૂટી જવું જોઈએ. છૂટી જાય એટલે કે મારી અંદર ભગવાન છે એવું નક્કી થઈ જવું છે ત્યારે છૂટ્યું કહેવાય. હું બોલું છું એ બીજો નથી, પરમાત્મા બોલી રહ્યો છે. એ બોલે એને પકડવાનો છે. ક્યાંથી બોલે છે? પરાપાર પસંદ એને મધ્યમ વેખરી ચાર વાણીની અંદર પરાપાર કોણ બોલી રહ્યો છે, કોણ ગાજી રહ્યો છે, ક્યાં ધૂન લાગી પડી છે, ક્યાં અખંડ જોત જલી રહી છે, એની અંદર આપણને ગુરુમાં જે મૂકી દીધા છે. મૂક્યા 100% છે, પણ આપણને જવું હોય તો મૂક્યા છે. જેને નથી જવું અને જગત છે અને જેને ભગત થવું છે અને જેને જ્ઞાની થવું છે એ ગુરુના માર્ગે હાલી ગયા. ને એ વેદ માર્ગ કયો, ગુરુ માર્ગ કયો, જ્ઞાનનો માર્ગ કયો. આ માર્ગ આપણો સુલભ છે, સારો છે. અને બાકી બધા નરકના માર્ગ છે, બધા 84 લખના છે. આ માયામાં જે ફસાઈ ગયા બધા ભલભલા ગયા. રાજા રાવણ જેવા ગયા, તપ કરી હિરણ્યકશ જેવા ગયા, દુર્યોધન જેવા ગયા, કે પાપી બધામાંથી નીકળી ગયા. અને પુણ્યશાળી જે પોતાના થઈ ગયા, પોતાના ગુરુના થઈ ગયા, એ ભગવાન જેવા બનીને આ જગતમાં પૂજાય છે. એમાં આપણે આવું થવું હોય તો આ રસ્તે આપણે હાલવું જોશે. આજે જે વાણીમાં કુંભારામની એક એક વાણીમાં જે બતાવ્યું છે એ પ્રમાણે આપણે આમાં નીકળી જવું જોશે. સદગુરુનું સ્મરણ કરતા ધર્તરીનું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા. અધારભટ જ્ઞાન શ્વાસ ઉશ્વાસે સમર્પણ જપતા જપવા જાપ. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા. મર્યાદિના નાક સદગુરુએ ભેદ બતાવ્યો. પિંડ બ્રહ્માંડથી પાર અનાદ નાદ વાગ્યા. શેરા જીવના કાજ શેરાના આનંદ થયો. અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા હોય સાચા ગુરુનો સંગ. જો આનંદ ઘરમાં જવું હોય તો તમારી અંદર અખંડ નાદ વાગી રહ્યું છે, એમાં રહી જાવ ને એટલે કાજ સરી ગયું એમ કુંભારામે કીધું છે. બધા સંતોએ કીધું છે નાદ બ્રહ્મમાં લીન થઈ જાઓ, ત્યાં તમારું કર્મ બધું મટી જશે. સુરતા જે શૂન્યમાં સમાઈ જાય ને, શૂન્ય એટલે 0 થઈ જવાનું. ત્યાં કાંઈ તમે રહેતા નથી. તમારા બધા 4 અવસ્થાથી તમે પર થઈ જાઓ છો. ત્યાં કોઈ અવસ્થા રહેતી નથી. મનોબુદ્ધિ વાણી પણ ત્યાં ખલાસ થઈ જાય છે. ત્યાં શ્વાસ અને શરીર જેવું પણ પછી રહેતું નથી. એ ભૂમિકામાં તમે જતા રહો. તમારો આનંદ ઘર છે સચિદાનંદ. એ ઘરમાં તમે સ્થિત થઈ જાઓ. એ સ્થિત પગના અહીંયા બધા દાખલા છે. આ બધા આવું બની જવું જોઈએ. બનવા માટે એક જ ગુરુ ચરણ, બીજું ગુરુનો જ આધાર, બીજો આધાર નહીં. ઘણા આધાર લેવા જશો તો માર ખાઈ જશો. બધા જગતના જે 12 આધાર બનાવેલ છે ને એ તો અક્કલ વિનાના ઓળે ના ઓળખે. અક્કલ વિનાનો હોય ને એનો ઓળોને ન ઓળખે. બીજા ઓળાને ઓળખી જાય કે આને ઓળું કહેવાય. આપણું જે ખોડેલું છે એને ઓળું કહેવાય. એ તો ગુણની પૂજા માટે હોય. ગુણની પૂજા જુદી છે અને ઓળું જુદું છે. આપણા રામ કે કૃષ્ણ મા જગદંબા કે જગતમાં કામ કરી ગયા એની મૂર્તિઓ છે ને એ ગુણ માટે છે કે આપણા માટે એનું નામ રહી જાય, એને આપણે યાદ કરીએ એટલા માટે કે જગતમાં કામ કરે એટલા માટે રાખેલા છે. હવે આપણને તમને કે મને ઉપદેશ ના આપે, રસ્તો ન બતાવે, રસ્તા માટે તો હવે આ અહીંયા જ રહ્યો સ્થાનિકના જે હોય ને એના પહે જ જવું પડે. મંદિરે ગયા નહીં મેળ પડે. સારો ડૉક્ટર હોય ગામમાં, કોઈ ડૉક્ટર સારામાં સારો ડિગ્રી વાળો એના છોકરાને લઈ જાય તરત હાજો થઈ જાય. શું કામ? એ ભણીને હોશિયાર થયેલો પછી ગુજરી ગયા પછી એના ફોટા પાસે લઈને જાઓ ને તો એ છોકરો હાજો ન થાય. એ તો એટલે અક્કલ તો આપણને એટલી તો છે ને, તો આમાં અક્કલ હોવી જોઈએ. એ જ્ઞાન ના આપે. જ્ઞાન તો પછી બીજા એના નીચેના ડિગ્રી વાળો ને એ આપે. તો એ નીચા કૃષ્ણ ભગવાન મુકતા ગયા છે, આપણે બધા પાછળ આપણે એના અનુવાય છે, એના પાસે જવું પડે. રામ મુકતા ગયા એના અનુવાય છે. આજે બુદ્ધ મહાવીર મુકતા ગયા, કુંભારામ મુકતા ગયા અનુવાય છે. કુંભારામ અત્યારે જતા રહ્યા, હવે કુંભારામ નથી તો મંદિરે જઈને દીક્ષા નહીં આપે, ઉપદેશ નહીં આપે. એ તો એના અનુવાય પાસે જવું પડે. આ સમજણ હોય તો તમે જ્ઞાની કહેવો. નકે તો પછી ગાય ગાઈને ગાડા ભરી આંખના જોડે હજળ સમજાય ને રે હજળ તો આપણે ગાય ગાઈને મરી જશું, જિંદગી બધી ગાશું તોય મેળ નહીં પડે. દર્શન કરીને કદાચ હાલીને ટાંટિયા થાકી જશે એટલે દર્શન કરશું ને તોય મેળ નહીં પડે. લાકડાની મારા ફેરી મણકા તૂટી જશે તોય મેળ નહીં પડે. આ બ્રહ્મ જ્ઞાન આખો કે તો થાય ને તો કમ થાય. આત્મજ્ઞાન જો મળશે ને તો મુક્તિ છે ને કે નથી તો મુક્તિ સુલભ છે. તમારા હાથમાં જ છે. મનને પકડો, મન પકડો ઇન્દ્રિયો પકડાય. શબ્દ સ્વરૂપ ગંધા બધા મોટા મોટા રાક્ષસો આપણી અંદર પકડાય. પણ એક મનને મતે ના હાલો. મન પકડી રાખો તો તમારો બેડો પાર. આજથી જ્યાં ઉપદેશ લઈને નક્કી કરે કે મારું મનને હું પકડીશ એટલે આજથી તમારી મુક્તિ. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફલમાં કુંભારામે કીધું છે. કોણે કીધું? કુંભારામ. હું નથી કહેતો, મારી વાણી નથી મનાવેલ કુંભારામની. ગુરુજી જે નામ આપ્યું છે એ નામની ભક્તિ. એને કૃષ્ણ કૃષ્ણ રામ રામ નથી કીધું. એને આત્મ રામ બતાવ્યો પણ આત્મા રામ. રામ 4 રામ બતાવ્યા છે. એક સબકટ બોલે, એક સકલ પસારા, એક સબસે ન્યારો અને એક 10 ગઢ બોલે. આ બધા 4માં સબસે ન્યારો છે ને તમારો આત્મા છે. એને ભજન કરો. એને ભજન કરીને ઓળખી લો તો એ મરતો નથી, જન્મતો નથી, આવતો જાતો નથી, અજરમર છે, અવિનાશી છે. નાશ થઈ જાય તો દેહ નાશ થાય, આત્મા નાશ થતો નથી. તો આત્મા તો તમારી અંદર બેઠો છે. પથ્થરમાં આત્મા નથી. પથ્થરમાં તો છે ચેતન, પણ એ ચેતન કામ નહીં આવે તમને. આ ચેતન કામ આવશે. એમાં છે એક વાણીમાં એમ કીધું કે તુજનો સાહેબ તુજમાં બોલે જેમ પથ્થર હાથમાં આગ. સાચા સતગુરુ મેં જેવું મળે તો ચકમક હોય લાગ. એમાં સતગુરુની જરૂર છે. ચકમક થઈને લાગ તો તારા શરીરમાં જ લાગ મને અને પકડી લે ને. ઓમાં પથ્થરને ગાબડ કરે ભટકાવી લાગની પ્રગટ થાય એમાંથી નીકળશે પણ બોલશે નહીં. આ બોલે એને ભટકાવીને બારો કાઢા બોલશે. આ બોલે એ બીજો નથી ને એને તો ઓળખ.
એના માટે આ ધ્યાન છે, એના માટે જ્ઞાન છે, એના માટે ભજન છે, એના માટે સદગુરુની જરૂર છે. આ મળી જાય ને તો દુનિયાના છેડે છેડે ફરશો તો બધે રામ દેખાશે, બધે કૃષ્ણ દેખાશે. કુંભારમાં નશામાં ગાયો નશો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો, બહાર ભીતર સબગઢ વસે એ વચન છે સાચો. આ જો કહી દીધું બહાર ને ભીતર ક્યાં નથી પરમાત્મા, અણુ પ્રમાણ બધે ગાજી રહ્યો છે. બધા ઝાડમાં, બીટમાં, પશુ પંખીમાં, કૂતરામાં, બિલાડામાં, બધામાં, હાથીમાં, બધામાં છે. જ્યાં કૃષ્ણ કીધું હું બધામાં મારો વાસો છે, બધામાં વડમાં શું, રાજામાં શું, હાથીમાં શું, બધા એમ કીધું. પણ એમાં કામ નહીં આવે. કામ તમારી અંદર પકડ કરો ને, આની અંદર પકડ કરશો તો તમારું કામ થશે. મનરૂપી મરઘાને મારો તો આમાંથી નીકળી જશો બહાર, નકર તો બુડી મળશો એમ કીધું છે. કુંભારા આપણે બધા સંતોએ કીધું છે, મહમ્મદે કીધું છે, મનરૂપી મરઘાને મારો, આને નહીં મારો ને તો પછી તમને ફસાવી દેશે. આને મારો, આને વારી લેવો, મારવાનું નથી. આ મરે એમ નથી, હાથમાં આવે એવું નથી. મન પકડમાં ના આવે. મન ભગવાન જેવું છે, મન જેવું તેવું નથી. મન તમારે જબર મનને માનો, નાનું ન માનો. મનથી જ ભગવાન મળે, એટલે મનને તમે નાનું કેમ માનશો? મનથી તો ભગવાન મળે છે. તો મનને અમન બનવાનું, વારવાનું છે. જેમ નદીઓ બધી સમુદ્રમાં વળી જાય ને તો સમુદ્રમાં ભરી જાય તો પછી સમુદ્ર બની જાય. એ વળી ગયું, મરી નથી ગઈ, એમાં ભરી જાય. એમ મનને આત્મામાં જોડી દો, એને સુરતા બનાવી નાખો. સુરતા સુખોડ સમય તો ઘટમાં સાહેબ ભેટે તો સુરતાને એક લક્ષ્ય રાખો. આપણું લક્ષ્ય શબ્દનું સુરતાનું, બીજું લક્ષ્ય કેવું? જે ગુરુ મહારાજ આપણને શબ્દ આપ્યો છે, જે આપણે નાભીનું ધ્યાન થઈને ઉપર શ્વાસ લઈ જઈએ ત્યારે જે મંત્ર બોલીએ ને એમાં જોઈન્ટ કરી દો સુરતાને. પછી એ ત્રિકુટીનું ધ્યાન કરો. ત્રિકુટીથી બારું મન જાય નહીં. એ ખિલ્લો છે, ત્રિવેણીનો ખિલ્લો છે. આ ખિલ્લો ઈંગલા પિંગલા અને સૂક્ષ્મનો માર્ગ બતાવ્યો છે કે સૂક્ષ્મણા જેટલી વાર આવે એટલી વાર તમે પકડ કરો. સૂક્ષ્મણા કેટલી વાર દિવસમાં ધ્યાન રાખો. પણ પ્રેમ હોય ધ્યાન રાખે, પ્રેમ ન હોય કોણ રાખે? આના ઉપર લગાવો જોઈએ, આના ઉપર પ્રેમ હોવો જોઈએ. આપણને મૂર્તિના દર્શન કરવાનો જો કોઈ પ્રેમ હોય તો ક્યારે તમે સંત નહીં બની શકો. આ મૂર્તિવાળો તમારી અંદર બેઠો છે ને, અમૂર્ત અણઘણ બેઠો છે. હું તો ઘડેલો જ ઘાટ છે, તો અણઘણ છે. ઘડેલા ઘાટને ભંગવારો તો આમાં બેઠો છે. જે શક્તિશાળી છે, મેન પાવર તો અહીંયા, વિલ પાવર અહીંયા પડ્યું છે. એને આપણે પૂછા નહીં કરીને જગતમાં દોડીને આપણે ભગવાન ભગવાન કરી. અરે ભગવાન તો બધાને કામ તમારા ઘરે બેઠા કરવા આવે છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, હજારો સંતોના કર્યા, એમ તમારા પણ કરે. અહીંયા છે અત્યારે તમે વિચારો નહીં બેઠા બેઠા તો ભગવાન તમારા ભેગો છે. એવો ભગવાન છે તમારા ઘટમાં બેઠો. પણ એને પારખો, એને ઓળખો, એને દેખો. આપણે જીવન સાહેબે કહ્યું દેખંદા, નિરખંદા, પરખંદા. પણ કેમ પરખો, કેમ નહીં રખો? જે ગુરુમાં જે રસ્તો બતાવ્યો છે ને એમ નિરખાય ને એમ પરખાય. અને એ માની લેવું જોઈએ. એ નક્કી કરીને બતાવ્યો આ છે, એ નક્કી કરી લેવો જોઈએ. પછી બીજો કેમ ન કરાય? ગુરુ કેમ જ કરાય. બીજો કેમ કરો તો તમે ફેલ થઈ ગયા, અહીંયાથી ગયા. ગુરુ રસ્તો તમારો છૂટી ગયો. ગુરુ કેમ પકડ કરો તો તમારો બેડો પાર થાય ને કે ન થાય. એટલા માટે આ બધા સત્સંગ જે સંતો કરે ને, રાતની તમારે બધી અલગ અલગ વાણિયાના પ્રકાર તમને સમજાવે કે આ રીતે ભજન થશે કે નહીં થાય. અને એમાં પછી પ્રકૃત એક ઉગી કડીમાં બધું બતાવ્યું. એવું નથી કે આમાં કુંભારામાં એમ ગાયું પૂરી ન પીવે, કપરી ન પીવે, અજ્ઞાની અર્ક ભાગે. વિષયોમાં જેના મન હોય અમૃત ક્યાંથી ચાખે? તમે વિષયમાં પાછળ દોડતા હો, તમારું મન ભટકતો તો અમૃત ન ચાખી શકો. ના પાડી છે અમે, ના પાડી. ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન દૂર રહેવાનું. કેને કીધું બધું કરજો ને તમે ભજન કરજો? કોઈ કોને કીધું છે? આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો. કયો? આત્મારામ, બીજો રામ નહીં. ઓલા રામચંદ્રજી દશરથના દીકરા થઈ ગયા ને, એ તો દેહનું નામ હતું, જતા રહ્યા. તે પહેલા સૂટી હતી ને ત્યારે બીજા બધા બદતા કોના રામને બદતા છે? કાંક સમજવું જોઈએ. આપણને ગુરુમાં જે બુદ્ધિ આપી છે, બુદ્ધિ દ્વારા આપણને સમજાવે છે. મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા છે. અંધકારણ 4 નું બનેલું છે. બુદ્ધિ બધાને આપી છે. તો ગુરુ સમજાવે ને બુદ્ધિ પકડ કરવી જોઈએ કે તે પહેલા રામ હતો, તે પહેલા ભગવાન હતા, તે પહેલા એ કોનું ભજન કરતા હતા? આ એક જ બધા રામનું ભજન કરતા, એનું ભજન આપણે કરીએ છીએ. એક જ જે અવિનાશી છે, જે અણઘણ છે, જે અનામી છે, જેનું નામ નથી એવો તમારી અંદર ગુજી રહ્યો ને, એવો રામ છે. એનો નાશ નથી થતો, એ જ અમર છે. એ મરતો નથી, જન્મતો નથી. બીજા જતા રહ્યા આવતા રહ્યા, એ તો નામ તો જતા રહ્યા. હવે વળી બીજો જન્મ લઈને તો તમારા જવાને ઘરે આવીને ઉતરવું પડશે, પછી થશે. એમ છે બધું. આ સમજવું જોઈએ. તો અત્યારે જન્મીને ફરી રહ્યા, રાડું પડે રહ્યા, એને આપણે માનો કે ના માનો? આ ઘરો ઘર ભટકતા હોય રહ્યા, ઘરો ઘર રાડું પાડતો તો એને નહીં માનીએ, ઓને માનશું તો ક્યાં આવશે? નહીં મેળ પડે. જગતમાં કોઈનો પડ્યો નથી, કોઈનો ઉદ્ધાર થયો નથી અને થવાનો નથી. ઉદ્ધાર કરવો હોય તો સદગુરુને ચરણે જવું પડશે. સદગુરુ જે રસ્તો બતાવશે રસ્તે હાલવું પડશે. પકડ કરીને એના માટે ધ્યાન સિવાય કોઈ બીજો ઉપાય નથી. ગુરુમાં જે કોઈ એવો મંત્ર નથી આપ્યો કે આલું બોલી નીકળી જાવ તમારો બેડો પાર. નહીં, એના માટે ધ્યાન જ કરવાનું. એકાંતે બેસી જવાનું. એકાંતે બેસીને આરાધના કરો તો પ્રભુ તમારે ધામ વધારે. કયું ધામ? આરાધેનું ધામ. આમાં બેઠો છે, ઓળખાય. એને પ્રગટ કરો અને જગાડો. આ તમારે જગાડવાનો છે, તમારે જ જગાડવાનું છે. ગુરુ જગાડી ન દે. ગુરુ તો ચાવી આપે. ગુરુ શું? કૂચી આપે, કૂચી. ગુરુ ગમ કેરી કૂચી કલે ખોલે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. શું કીધું? ઘટ ભીતર અજવાળું છે. પણ મોહમાં તમે બધા અહીંયા ફસાઈ ગયા છો. આનાથી મુક્ત થાવ કે આ મારું નથી, આ મારું કરો ને તમારું કાંઈ છે નહીં. જે મારું માને નહીં તો મારું તમને માર ખવડાવવાનું છે.
મારું નથી. તમારું અસલી સ્વરૂપ તો આત્મા છે, એ તમારું છે, એને તમે માની લો કે હું આ છું, આ નથી. જે ફસાવાનું છે ને એમાં ફસાવાનું નથી. નીકળી જાઓ, તમે નીકળી જાઓ અને એમને બહાર કાઢો બધાને. એમને જે આપણા નીચે હોય ને, આપણા છોકરાઓ હોય, પોત્રો હોય, સગાઓ સંબંધી આપણા હોય ને આપણે બહાર કાઢવો જોઈએ. આમાંથી બહાર નીકળો, આમાંથી મુક્ત થાઓ. મુક્ત થવા માટે આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. આના સિવાય બીજો ઉપાય તો છે નહીં. અમે બીજો સમજાવશું નહીં પાછા, બીજો અમારા કણે કઈ નથી. શું સમજાવશું? આના સિવાય તો આ રસ્તો સિવાય તો શું સમજાવવું? કેડી આ રહી ભાઈ કે તમારા આત્માને ઓળખો, તમારા સ્વરૂપને ઓળખો. આ ભગવાન જ છે, ખુદ છે. આખી દુનિયાનો માલિક તમારા ઘટમાં બોલી રહ્યો છે. આખી દુનિયાના બધાને સાંભળવા. તો આપણે આને એવડો નથી માનતા, આને નાનો માનીશ. અને સામે જે બેહારી વેલીઓને મોટું માનીશ. એ તો માણસનું બેહારેલું છે, એ તો આપણું બેહારેલું છે. એટલું તો બુદ્ધિ હોવી જોઈએ ને કે આપણું જ બેહારેલું છે. આપણે ન બેહાર્યું તો હોય નહીં. કોઈ બી મૂર્તિ આપણે ત્યારે કુંભારામ બાબુની, શંભુરામ બાપાની, જીતુ બાબાની 3 મૂર્તિ આપણે બનાવી રહ્યા. 5 કે 10 લાખ 50 લાખનું મકાન બનાવ્યું છે, મંદિર બનાવ્યું છે. હમણાં પ્રતિષ્ઠા થયો, પણ બેહારવા વાળા કોણ? તમે કોણ? આપણે નથી. પૈસા આપણા, કડિયા આપણા, એની મૂર્તિઓ આપણે બનાવી, બેહારી આપણે. પછી માંગી કે તું મને કાક દે, તો ઓલો શું કહે? તારી એક ફોડી છે કે બે? તારો બેહારી હું બેઠો છું, કેક ન કે? તો હવે માંગ નહીં. તને જે રસ્તો બતાવ્યો ગુરુ, એ રસ્તે તો હાલ. એ રસ્તેથી હાલવાથી આ બધું થાય છે. એ બધું ધારે કરી શકે, એ પાવર તારી અંદર પડેલો છે. તો અત્યારે બધું આશ્રમ હાલે ને, એ તમારા પાવરથી હાલી રહ્યું છે, તમારા બધા પાવરથી. પૈસા એ તમારા, સેવા તમારી, પૈસો તમારો, અઢળક આવડો મોટો આપણો ઉત્સવ થાય, બધું તમારું, તમે કરી શકો. કોણ સત્તા કોની છે? તમારી. આ સત્તાથી ચાલે. પછી આપણે કહીએ તો બધું બાપો કરે. બાપો નથી કરતો, આપણે કરી રહ્યા છે. અંદર બાપાની એની શક્તિ તમારી અંદર, આપણી અંદર કુંભારામની આ બધી એક પાવર છે. રામ કયો, કૃષ્ણ કયો, કુંભારામ કયો, આપણો આત્મા કયો, બધાનો એક આત્મા છે. એક પાવરથી બધું હાલે છે. આ પાવરને ઓળખો. આ પાવર કામ કરે છે. હું ફરીને નાસ્તિક નથી અહીંયા લઈ જાઉં તમને કે આ પાવર કામ કરે છે. એ પાવર તમારી અંદર છે, એ પાવર મારી અંદર છે, એ કુંભારામાં છે, એ કૃષ્ણ છે, એ રામમાં છે. એ પાવર કામ કરે છે. તો તમારામાં એ પાવર નથી. તો પાવરની ખુમારી આપણને હોવી જોઈએ કે એ જ પાવર, એ વિલ પાવર મારામાં છે. જે કૃષ્ણનો પાવર છે મારામાં છે, રામનો પાવર મારામાં છે, કુંભારનો પાવર, સુખુબા બાપુનો પાવર મારામાં છે. એવું તમને થઈ જવું જોઈએ. પાવર અમારો એક છે, આત્મા એક છે, આત્મા બે નથી. ભગવાન એક છે, બે નથી. ભગવાન ઘણા નથી. અનંત કોટી વિષ્ણુના અવતાર થયા નથી, અવતારો થયા, પણ ભગવાન એક છે. એના બે પણ થાય નહીં. આપણે ગીતામાં, કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું છે કે આત્માને શસ્ત્ર કાપી નાખે. જો બે ભાગ થાય તો કપાય ને, એક હોય તો કપાય ને. તમે તલવાર મારો, શસ્ત્ર મારો, બે ભાગ ન થાય, કપાતો નથી તો કેવો હશે? તો મરતો નથી, અમર છે તો મરતોય નથી. એ તો ગીતા બોલે છે. ગીતાને માનો, કૃષ્ણને માનો કે નહીં? તો એને અગ્નિ બાળી ન શકે, એ તમે બોલો છો, વાંચો છો, અને વાંચો ને સમજતા નથી. પાછા ગુરુ સમજાવો આવે, વાંધો અહીંયા છે, સમજો, વાંચ્યા પછી સમજો. એને પાણી પલાળી નાખે તો કેવો હશે? બોલો તો હશે કેવો હોય? અગ્નિ બાળી નાખે, પવન એને સૂકવી નાખે, મરતો નથી, જન્મતો નથી. તો મરતો જન્મતો નથી, તો મરવા જન્મમાં શું કામ થોડો છો? મરે તો દેહ જ આવે ને જાય છે. તો હવે ભજવાનો કે ને ભજવાનો? તમારા આત્માને ભજવાનો, તમારા બેઠો ને એને ભજવાનો. એનું સમરણ કરો, એના સમરણથી તમે નીકળી જાઓ, અને એનાથી મુક્તિ છે. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. એમાં પાછું ફરી એની વિધિ બતાવી કેમ ભજન કરવું. એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હારી ન કરી. કયું આવ્યું વજન? શું આવ્યું? એકાંતે બેસી અગ્ર ઉપર ધ્યાન કરવાનું. આ અજંપા જાપ જપવાના. આ બતાવ્યું. આ અખંડ દોરમાં સુરતાને સાંધો, મનવર્તીને બાંધો, મનને આ ખીલે બાંધો. અને અખંડ દોરમાં તમારી સુરતા સાંધી દો. સુરતાને બારી ભટકવા ન દો. એ કામ તમારું થઈ ગયું. હાવ ટૂંકોનો ટચ, ક્યાંય લાંબુ જવાની જરૂર નથી. આમાં કુંભારામાં એક કડી ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગે. આગામ જ્ઞાન જાગ્યા. ઉન્મોની મુદ્રા તમારો શ્વાસ હાલે ને ઉન્મોની મુદ્રા કહેવાય. આ શ્વાસ હાલે જાય ને એને કહેવાય ઉન્મોની મુદ્રા, બીજી નહીં. એ મુદ્રાનું ધ્યાન કરો, એમાં સુરતા જોડી દો. અઘોતરી મુદ્રામાં હાથ ગાજે, જ્યાં અલગ પુરુષ બિરાજે, જ્યાં અવાજ આવે છે, જ્યાં જ્યોતિ દેખાય છે, અઘોતરી મુદ્રાની અંદર ખેલ થઈ જાય. જો એક કડીમાં ભજન કેમ કરો બધું બતાવી દીધું છે. કઈ શબ્દ આમાં ગુરુનો શબ્દ છે, આમાં બતાવ્યું છે. અગમ તમાશા હુઆ પ્રકાશા વિના જ્યોતિ અજવાળા. કે બારે જે અજવાળું થાય ને, એ તો આ કંઈક અત્યારે ઇલેક્ટ્રિક હશે, હમણાં કોક એ બધા કરશે, દીપીઓ બધું હશે, લાઈટ જાય તો હમણાં કાંઈ ન હોય. આ સૂર્ય અત્યારે ઉગ્યો, કાલ નહીં હોય, પણ તમારી અંદર તો અખંડ જ્યોત જલે છે. અખંડ નગારા વાગે મોરલી ખંડિત જ થતો નથી, એવું તમારા ઘટની અંદર છે. એ સાચો, એને તો માનવો કે ના માનવો. અખંડ ધૂન પણ કેને વાગે? જગાડે ને, બધા નથી વાગતી. આમાં જો ગુરુમુખી થયા પછી બધા નહીં વાગે. 50% વાગે ને 50 નહીં વાગે. 50 અખંડ ધૂન લાગી ગઈ. શું કામ? એને જગાડ્યો, આત્માને જગાડ્યો. જેને જાગી ગયું એને વાગ્યું, એનું કામ થઈ ગયું. જેને જગાડ્યો એને જાગ્યું. જેને કાંઈ નથી કર્યું ને બીજે દોડે છે ને, બ્રહ્મણા ને ભૂતમાન જ્યાં ત્યાં બતાવવાન, જ્યાં દોરા ધાગા કરવાન, ભૂવામાં પાછળ પડે, એનું આમાં કામ નથી. આમાં એ તો નરકમાં જાય. એ તો હીરે નરકમાં જાય ને આપણને બધાને લેતા જાય. તો આપણે તો અમારે તો તરવું છે ને તમને તારવા છે. અમારે મુક્તિ છે ને તમારી મુક્તિ કરવી છે. એટલે સંતો કીધું સરોવર તરો સંતજન ચોથા
વર્ષે એમ એક ચારો ધેરિયા પરમાર્થી છે, બીજાના માટે જન્મે છે, બીજા માટે સરોવર બધાય પાણી પીએ, ઝાડ એટલે તરોવર બધાય સાંભે, વરસાદ બધે વર્ષે એમ સંત બધે જાય. એને કોઈને જાતિ ભાતિ ન હોય કે આ જાતિનો જ મારો શિષ્ય હોય, ન હોય. કોઈ વર્ણવાણી ન હોય, કોઈ વર્ણમાંથી ન આ વર્ણના જ મારા શિષ્ય થાય એવું ન હોય. કાંઈ પણ કોઈ ભેદ ન હોય. એક મનુષ્ય માત્ર જ હોય કે જન સેવા પ્રભુ સેવા. માણસ માત્રનો અધિકાર છે. કોઈ બી માણસ સુપાત્ર થઈને શરણે જાય તો એને શરણે લઈ લે ને સંત કહેવાય. આ સંત છે. એટલે એવા સંત બીજ પલટેની જુગ જાય આનંદ, ઊંચ નીચ કર અવતરે થાય સંતના સંત. પાછા જન્મે છે, આવે છે આપણા માટે, પણ આપણે ઓળખતા નથી. આપણે કર્મ આવરણ છે, ખબર આવરો હોય, આવરું એમાં કાંઈ ના આવે. અત્યારે વરસાદ વરે ને તમારું ઠામણું હવરું તો આવે, ઊંધું હોય તો ટીપું 24 કલાક વરસાદ વરે ટીપું પાણી નો આવે. તો વરસાદ તો અત્યારે વરે જ છે રહ્યો, પણ ઊંધા ટીપણા હોય શું આવે? કાંઈ ના આવે. હવરું હોય તો ટીપો પડે એમાં લ્યું 2-5. હવરું કરો. હવરું કરવા માટે સત્સંગ સાંભળો. સત્સંગ સિવાય મન નહીં સુધરે. મન આપણું સુધારવું તો સત્સંગ જ ખપશે, અને સત્સંગ સિવાય ક્યારે પણ મન સુધરે એમ નથી. તો આવો સત્સંગ સાંભળો, આવા સત્સંગ મેળવવો ને ત્યાં જવું. આના માટે ખર્ચ કરો. આવા ઠકાણે બે ઉજાગરા કરો, બીજે ઉજાગરા ન કરો, બીજે પૈસા એ બરબાદ ન કરો, ધૂળધાણી પૈસા બીજે ન કરો. આવા માર્ગમાં 5 પૈસા વાપરો ને તો તમારું ઉગે. અને તમારી પેઢી તરે એક પેઢી નહીં, તમે 71 પેઢીને તારી શકો, 71 પેઢી તારી શકો. હવે આ બહારથી આવી રહ્યા એટલે મને હમણાં 2-3 દિવસ શરદીનો ખાંસીનો તકલીફ હતી, એટલે વળી રાતે પછી મારે સત્સંગ વળી લેવો પડશે. અને હજી ઘણા બધા ભાઈઓ એ પણ કંઈક વાણી થોડીક બધા સંભળાવે. જમીન પછી રાતે આપણે સત્સંગ આવો નવો લેશું. મારો સત્સંગ આવો જશે વિલ પાવરનો. મેં કોઈ નીચો મારી જિંદગીમાં નબળો સત્સંગ કર્યો નથી, અને નબળું જીવ્યો નથી. ગુરુમાં નબળું જીવવા દીધો નથી, મક્કમતાથી જીવ્યો છે. જે કીધું છે અત્યારે થઈ રહ્યું છે, હું બોલવું થઈ રહ્યું. અને તમે આવી રીતે પાડશો, વચનમાં રહેશો, તમારો બેડો પાર. અને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ, તમારું બધાનું ભજન વધે. બોલો સદગુરુદેવ કી જય.